હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન તારીખ 6/10/2025 જિલ્લા નગર શિક્ષણ સમિતિના પ્રથમ સત્રના પેપરનું સમજૂતી. તો ચાલો આપણે તે શરૂ કરીએ. તો અહીં આપણો પ્રશ્ન એ છે કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ લખો. તેનો પહેલો પ્રશ્ન છે કે ભૂતકાળમાં બનેલી ઘટનાઓની માહિતી મેળવવા માટે કોનો ઉપયોગ થાય છે? તેનો જવાબ થશે ઓપ્શન સી, તમાલપત્રનો. બીજું, દક્ષિણ ભારતમાં આવેલી કઈ ગુફામાંથી રાખના અવશેષ મળ્યા છે? તેનો જવાબ થશે ઓપ્શન સી, કર્નલનો. એના પછીનો ક્વેશ્ચન છે કે નીચેનામાંથી હડપ્પીય સભ્યની મુખ્ય વિશેષતા કઈ છે? તો એનો જવાબ થશે ઓપ્શન એ, અન્ન ભંડારો. ચોથું, ગણરાજ્યોની રાજ્ય વ્યવસ્થા સંપૂર્ણપણે કોના પર આધારિત હતી? તેનો જવાબ થશે ઓપ્શન ડી, લોકો પર. અને પાંચમું છે કે વિશ્વમાં લોકો વધુ મતદાર ધરાવતો હોય તે દેશ કયો છે? તેનો જવાબ થશે ઓપ્શન સી, ભારત. તો હવે એના પછીનો ક્વેશ્ચન છે કે કેરળમાં વસતા લોકો કઈ ભાષા બોલે છે? તેનો જવાબ થશે ઓપ્શન એ, મલયાલમ. સાતમું છે કે નક્ષત્રની કુલ સંખ્યા જણાવો. તો તે થશે ઓપ્શન સી, 27. આઠમું છે કે જલાવરણ પ્રવૃત્તિ સપાટીનો આશરે ખાલી જગ્યા જેટલો ભાગ રોકે છે? તેનો જવાબ થશે ઓપ્શન એ, 71 જેટલો. તો હવે એના પછીનો આપણો ક્વેશ્ચન છે કે નીચેના યોગ્ય શબ્દ પસંદ કરો. શબ્દો કે અંક વડે નીચેની ખાલી જગ્યા પૂરવાની છે. તો આપણો પહેલો પ્રશ્ન છે કે સૌથી જૂના સિક્કા ખાલી જગ્યા સિક્કા છે. તો સૌથી જૂના સિક્કા એ પંચમાર્ક સિક્કા છે. બીજું, મેહરગઢ હાલમાં ખાલી જગ્યામાં આવેલું છે. તો તે પાકિસ્તાનમાં આવેલું છે. ત્રીજું, હડપ્પા સભ્યના અન્ન ભંડારો ખાલી જગ્યા નદીના કિનારે મળી આવ્યા છે. તો તે રાવી નદીના કિનારે મળી આવ્યા છે. ચોથું, ગણરાજ્યની રાજ્ય વ્યવસ્થામાં પશુપાલકો કરના ભાગરૂપે ખાલી જગ્યા આપતા હતા. તો તે પશુઓ આપતા હતા. એના પછીનો આપણો ક્વેશ્ચન છે કે આપણા ભારત દેશમાં સરકારની મુદત સામાન્ય રીતે ખાલી જગ્યા વર્ષની છે. તો તે 5 વર્ષની છે. ઉત્તર પ્રદેશનું જાણીતું નૃત્ય તો તે કથક છે. અને પૃથ્વીનું એકમાત્ર ઉપગ્રહ તે ચંદ્ર છે. અને આશરે 800થી 1000 કિલોમીટરની ઊંચાઈ સુધીના વિવિધ વાયુઓના આવરણને આપણે વાતાવરણ કહીએ છીએ. એના પછીનો આપણો ક્વેશ્ચન છે કે નીચેના વિધાન ખરા છે કે ખોટા તે જણાવો. તેમાં આપણો પહેલો પ્રશ્ન છે કે ગ્રીસના લોકો સિંધુને ઇન્ડસ કહેતા હતા. તો આ વિધાન આપણું ખરું છે. એના પછી છે કે ઇનામ ગામ ભારતના રાજ્યમાં આવેલું છે. તો એ વિધાન ખોટું છે. ત્રીજું, ઋગ્વેદના 10 મંડળોમાં 1028 પ્રાર્થનાઓ છે કે જેને સૂક્ત કહેવાય છે. તો આ વિધાન આપણું ખરું છે. બિંબાસરના પુત્રનું નામ અજાતશત્રુ હતું. તો આ વિધાન પણ આપણું સાચું છે. એના પછી છે કે વિશ્વમાં સામ્યવાદી વિચારધારાને ડાબેરી વિચારધારણા તરીકે ઓળખવામાં આવે છે. તો આ વિધાન ખરું છે. ઘુમર મધ્યપ્રદેશ રાજ્યના લોકોનું એક જાણીતું નૃત્ય છે. તો તે ખોટું છે. આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા વાંકી ચૂકી છે. તો એ ખરું છે. અને આઠમું છે કે મૃદાવરણે પૃથ્વી સપાટીનો આશરે 29% ભાગ રોકેલો છે. તો આ વિધાન પણ આપણું ખરું થશે. એના પછીનો ક્વેશ્ચન છે કે કારણ આપો, વિધાનો પૂર્ણ કરો. તો એમાં આપણને પહેલો પ્રશ્ન આપ્યો છે કે સિક્કા ઇતિહાસ જાણવાનું અગત્યનું સાધન છે. તો એનું કારણ આપણે લખી શકીએ કે પ્રાચીન સિક્કાઓ દ્વારા આપણને તે સમયના શાસકો, તેમની ધાર્મિક માન્યતાઓ, સંસ્કૃતિ અને શાસનકાળ વિશે મહત્ત્વની માહિતી મેળવી શકાય છે. સિક્કાઓના અભ્યાસથી એ યુગની સામાજિક, આર્થિક, ધાર્મિક અને રાજકીય પરિસ્થિતિ અંગે પણ જાણકારી મેળવી શકાય છે. ઉદાહરણ તરીકે ગ્રીક, મૌર્ય, ગુપ્ત યુગના સિક્કાઓએ તે સમયના ઇતિહાસને સમજવામાં વિશેષ સહાય આપી છે. આ રીતે સિક્કા ભૂતકાળની એક સાચી ઝાંખી કરાવતા એક અગત્યનું ઐતિહાસિક સાધન છે. એના પછીનો બીજો પ્રશ્ન છે કે આદિમાનવ ભટકતું જીવન જીવતો હતો. તો એનું કારણ થશે કે આદિમાનવ પોતાનું ભોજન શિકાર તથા જંગલોમાંથી મળતા ફળો અને કંદમૂળ દ્વારા મેળવતો હતો. ખોરાક મેળવતી વખતે તેને ઘણી વખત જંગલ પ્રાણીઓના હુમલાઓનો સામનો કરવો પડ્યો હતો. કેટલાક પ્રાણીઓ ખૂબ જ ઝડપથી દોડતા હોવાથી તેમને પકડવા માટે મુશ્કેલ બનતું, જ્યારે હરણ, ઘેટા, બકરા જેવા પ્રાણીઓ એ સરળતાથી શિકાર થઈ જતા. તે ઉપરાંત પાણી મેળવવા માટે આદિમાનવને નદીના કિનારે, તળાવ કે પછી ઝરણાવાળી જગ્યાઓ શોધવી પડતી. ખોરાક, પાણી અને આશ્રયની સતત શોધમાં તે એક સ્થળથી બીજા સ્થળે સ્થળાંતર કરતો રહ્યો. અને તેથી આદિમાનવ જે છે ભટકતું જીવન જીવતા હતા. એના પછીનું ત્રીજું છે કે ભારતમાં એક જ સ્થળેથી વહીવટ કરવો શક્ય નથી. એટલે કારણ કે ભારત એક વિશાળ તથા અનેક વિવિધતાઓમાં ધરાવતો દેશ છે.
અહીં 29 જેટલા રાજ્યો તેમજ રાષ્ટ્રીય રાજધાની તરીકે દિલ્હી સાથે 7 કેન્દ્રશાસિત પ્રદેશ આવેલા છે. એટલા મોટા દેશના જો સમગ્ર વહીવટ એક જ સ્થળેથી કરવાની કોશિશ કરવામાં આવે તો તે અનેક અડચણો ઊભી થાય છે અને પ્રજાને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ કારણસર ભારતમાં એક જ કેન્દ્રીય સમગ્ર શાસન સંભાળવા શક્ય નથી અને તેથી તે સુચારુ સંચાલન માટે વિવિધ રાજ્યો અને પ્રદેશોને અલગ વહીવટ અધિકારો આપવામાં આવ્યા છે. એના પછીનો આપણો પ્રશ્ન છે કે બંધ બેસતા જોડકા રચો. તો એમાં આપણો ક છે કે બંધ બેસતા જોડકા રચો. તો એમાં આપણને વિભાગ એમાં આપ્યું છે. એમાં પહેલું છે કે અભિલેખ. તો એમાં આપણો જવાબ થશે સી કે પથ્થર કે ધાતુ પર કોતરેલું લખાણ. એના પછી બીજું છે કે એડી. તો તેનું થશે જે બીજું છે એનું છઠ્ઠું થશે કે ઈસવીસન. એના પછી બીસી છે તો એ થશે કે ઈસવીસન પૂર્વે. એવી રીતે તામ્રપત્ર છે તો એ થશે કે તાંબાના પતરા ઉપર કોતરેલું લખાણ. અને પાંચમું છે કે હસ્તપત્રોનું સંગ્રહ સ્થાન. તો તે થશે કે મંદિરો અને મઠો. હવે એના પછીનો ત્રીજો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો. તેમાં પહેલો પ્રશ્ન છે અક્ષાંશ એટલે શું? તો પૃથ્વીની સપાટી પર આવેલા કોઈ પણ સ્થળે જો સીધી રેખા દ્વારા પૃથ્વીના કેન્દ્ર સાથે જોડવામાં આવે તો તે રેખા અને વિષુવવૃત્તની કાલ્પનિક સપાટી વચ્ચે બનતા ખૂણાને તે સ્થળનો અક્ષાંશ કહે છે. બીજું, પૃથ્વીનો પોપડો સાથે ફાટી જતો નથી. પૃથ્વીના અંદર વિવિધ વાયુઓ રહેલા છે. આ વાયુઓ ગરમીના કારણે ઉપરની તરફ દબાય છે અને બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે. બીજી બાજુ પૃથ્વીના અંદરના ભાગમાં આવેલા શિલાઓનું ભારે દબાણ ઉપરની સપાટી પર રહે છે અને ગરમીથી ઉદ્ભવેલા દબાણ અને શિલાઓના દબાણ વચ્ચે સંતુલન જળવાઈ રહે છે. અને આ પરસ્પર સંતુલન જળવાને કારણે પૃથ્વીનો પોપડો સહેજ ફાટી જતો નથી. એના પછીનો આપણો ક્વેશ્ચન છે કે કયા પુરાવાઓ પરથી જાણવા મળે છે કે કાલીબંગન હડપ્પા સભ્યતાનું કૃષિ ક્રાંતિ મથક હતું. તો કાલીબંગનમાંથી મળેલા ખેડાયેલા ખેતરના નિશાન અને તાંબાના અવશેષો દર્શાવે છે કે તે સ્થળ હડપ્પા સંસ્કૃતિમાં કૃષિ વિકાસનું એક મહત્વનું કેન્દ્ર હતું. ચોથો ક્વેશ્ચન છે કે ગણરાજ્યને ગણતંત્ર શા માટે કહેવામાં આવતું? તો ગણરાજ્યમાં રાજ્યની વ્યવસ્થા ગણસભા સંભળાતી હતી. તેથી તેને ગણતંત્ર તરીકે ઓળખવામાં આવ્યું. પાંચમો પ્રશ્ન છે કે ભારતમાં ઈસવીસન સાલવારીનો ઉપયોગ શા માટે થાય છે? તો ખ્રિસ્ત ધર્મ વિશ્વના અનેક દેશોમાં પ્રચલિત હોવાથી આંતરરાષ્ટ્રીય સ્તરે ઈસવીસન સાલવારીનો સ્વીકાર કરવામાં આવ્યો છે. આ કારણે અન્ય રાષ્ટ્રોની જેમ આપણા દેશમાં પણ ઈસવીસનની સાલવારી વપરાય છે. એના પછી છે કે ઇનામ ગામમાંથી મેળવેલા પુરાવાઓ પરથી ત્યાંના લોકોનું જીવન વિશેનું શું જાણવા મળે છે? તો મહારાષ્ટ્રના ઇનામ ગામમાં પ્રાપ્ત થયેલા અવશેષ દર્શાવે છે કે તે સમયના લોકો ગોળ આકારના મકાનોમાં વસવાટ કરતા હતા અને તેઓ પશુપાલન કરતા અને બાજરી તથા જવ જેવા અનાજની ખેતી પણ કરતા હતા. સાતમો પ્રશ્ન છે કે ભારતમાં જ્ઞાતિ આધારિત ભેદભાવ કેવી રીતે ઊભા થાય છે? તો પ્રાચીન સમયમાં સમાજની રચના વ્યવહાર આધારિત વર્ણ વ્યવસ્થા પર આધારિત હતી. તેમાં કેટલાક વર્ગો સામાજિક તથા આર્થિક રીતે પછાત રહી ગયા હતા કે જેના કારણે દેશમાં જાતિ આધારિત ભેદભાવ વિકસ્યા હતા. આઠમો પ્રશ્ન છે કે લોકશાહીના મૂલ્યોનું જતન કઈ રીતે કરવામાં આવ્યું છે? તો લોકોના કલ્યાણ, સુવિધાઓ અને સર્વાંગી વિકાસને મુખ્ય સ્થાન આપીને બંધારણના આધાર પર લોકશાહી મૂલ્યોનું રક્ષણ કરવા અને સંવર્ધન કરવામાં આવે છે. એના પછીનો ક્વેશ્ચન છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો. તેમાં આપણો પહેલો પ્રશ્ન છે કે આદિમાનવ કયા પ્રકારના ઓજારો બનાવતો હતો અને તેનો ઉપયોગ શું કરતો હતો? તો આદિમાનવ પથ્થર, લાકડા તેમજ ક્યારેક હાડકામાંથી વિવિધ સાધનો તૈયાર કરતો હતો. પથ્થરના સાધનોનો ઉપયોગ તે વનસ્પતિ કાપવા, પ્રાણીઓને ચીરીને તેમની ચામડી ઉતારવા કરતો હતો અને તે ચામડીમાંથી શરીર ઢાંકી શકાય તેવા વસ્ત્ર બનાવતો હતો. સાથે જ પથ્થરથી પૂરપી, છીણી અને દાંતરડા જેવા ખેતી માટેના ઉપયોગની સાધનો પણ બનાવવામાં આવતા. બીજો પ્રશ્ન છે કે મહાજન પદોના શાસકો કિલ્લાઓનું નિર્માણ શા માટે કરતા હતા? તો ગણરાજ્ય પછીના સમયમાં રાજતંત્રી શાસકો પોતાનો પ્રભાવ વિસ્તારવા અને સામ્રાજ્ય સ્થાપવા ઈચ્છતા હતા. રાજ્યની સુરક્ષા સુનિશ્ચિત કરવા તેમજ મોટી સેના રાખવા માટે તેઓ રાજધાનીની આજુબાજુ પથ્થર અને ઈંટોમાંથી ઊંચા અને મજબૂત કિલ્લાઓ બાંધતા. સાથે જ કેટલાક શાસકો પોતાની શક્તિ અને વૈભવનું પ્રદર્શન કરવા માટે પણ વિશાળ તથા ભવ્ય દિવાલો ઊભી કરતા હતા. એના પછીનો ક્વેશ્ચન છે કે જલાવરણનું મહત્ત્વ અથવા તેની ઉપયોગિતા સમજાવો. તો તે થશે કે તે પીવા યોગ્ય મીઠું જળ એટલે કે પાણી ઉપલબ્ધ કરાવે છે. વરસાદ માટેનો ભેજ એ મુખ્યત્વે સમુદ્રમાંથી પ્રાપ્ત થાય છે.
સમુદ્ર જળમાંથી મીઠું તેમજ વિવિધ રસાયણ મેળવવામાં આવે છે. સમુદ્ર તટમાંથી લોખંડ, મેંગેનીઝ, કલાઈ અને ખનિજ તેલ જેવા પદાર્થો મળતા હોય છે. સમુદ્ર માનવ માટે પ્રોટીનયુક્ત ખોરાકનો મુખ્ય સ્ત્રોત છે અને અહીંથી જ માછલીઓ અને અન્ય જળચર પ્રાણીઓ મળી આવે છે. સમુદ્રની લહેરો, પ્રવાહો અને ભરતીના આધારે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરી શકાય છે અને મહાસાગરો આંતરરાષ્ટ્રીય જળમાર્ગ તરીકે પણ પરિવહનમાં માટે ઉપયોગી બને છે. એના પછીનો ક્વેશ્ચન છે કે રાજશાહી પદ્ધતિમાં લોકોના અધિકારો કેમ જળવાતા નથી? તો રાજશાહી શાસનમાં સત્તા એક વ્યક્તિ એટલે કે પ્રજા પર આધારિત રહે છે અને તેનું પદ એ વારસાગત રીતે મળતું હોય છે. અહીં પ્રજાને પોતાનો શાસક પસંદ કરવાની છૂટ નથી. રાજાની ઈચ્છા જ કાયદો માનવામાં આવે છે અને તેનો નિર્ણયને અંતિમ સ્વરૂપ માનવામાં આવે છે. આ કારણે લોકશાહી પદ્ધતિમાં નાગરિકોનું અધિકારોનું સંરક્ષણ થતું નથી. 5મો પ્રશ્ન છે કે ઋગ્વેદ પરથી આર્યોના પશુપાલન વિશે શું જાણકારી મળે છે? તો ઋગ્વેદમાં ગાય, બળદ, ઘોડા અનેકના ઉલ્લેખ જોવા મળે છે. ખાસ કરીને ઘોડાને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે કે જે દર્શાવે છે કે આર્યોના જીવનમાં પશુપાલનને અગત્યનું સ્થાન હતું. તે સમયગાળામાં પશુપાલન સામૂહિક રીતે અને મોટા પાયે કરવામાં આવતું. વધારે પશુ ધરાવનાર વ્યક્તિ સમૃદ્ધ ગણાતો અને ઘણીવાર પશુઓ મેળવવા માટે કબીલાઓ વચ્ચે યુદ્ધ પણ થતા. એના પછીનો ક્વેશ્ચન છે કે ટૂંકનો લખો કોઈ ભોજપત્ર કે જેમાં આપણે 6-7 વાક્યમાં ઉત્તર લખવાનો હોય છે. તો આપણે લખી શકીએ કે શિલાઓ અને પથ્થર ઉપર કોતરાયેલા કે લખાયેલા લેખોને અભિલેખો કહેવામાં આવે છે. કેટલાક અભિલેખો ધાતુ પર પણ બનાવેલા જોવા મળે છે. આવા અભિલેખો પ્રાચીન ઇતિહાસ જણાવવામાં મહત્વપૂર્ણ સ્ત્રોત છે. પ્રાચીન સમયમાં રાજાઓ પોતાના આદેશો શિલા ઉપર કોતરીને પ્રજાને સંદેશ પાઠવતા. અનેક રાજાઓ અને રાણીઓ પોતાના રાજ્ય, વિજયો, ધર્મ અને સંસ્કૃતિ સંબંધિત માહિતી એ અભિલેખોમાં લખાવેલી. શિલાલેખો લાંબા સમય સુધી ટકી રહે છે અને જેમાં સમ્રાટ અશોકના અભિલેખો વિશેષ પ્રસિદ્ધ છે. એના પછી છે કે લોથલ વિશે ટૂંકનો લખો. તો લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં ભોગાવ નદીના કિનારે આવેલું પ્રાચીન સ્થળ છે. પ્રાચીન સમયમાં તે એક મહત્વનું ઔદ્યોગિક નગર અને વેપારી બંદર તરીકે ઓળખાતું હતું. અહીંથી મેળવેલું માળખું ધક્કો એટલે કે ડોકિયાર્ડ તરીકે માનવામાં આવતો હતો, જ્યાં વાહનોને ભરતીના સમયે લંગર બાંધીને માલ સામાનનું લોડિંગ અને અનલોડિંગ થતું હતું. લોથલમાંથી મણકા બનાવવાની ફેક્ટરી અને વખારોના અવશેષો પણ મળી આવ્યા છે અને આ શોધ સાબિત કરે છે કે લોથલ સિંધુ ખીણની સંસ્કૃતિનું સમૃદ્ધ નગર અને આંતરરાષ્ટ્રીય બંદર અને વેપારનું કેન્દ્ર હતું. એના પછીનો પ્રશ્ન છે કે ટૂંકનો લખો જલાવરણ. તો પૃથ્વીની સપાટી પર પાણીથી આચ્છાદિત ભાગને જલાવરણ કહેવામાં આવે છે કે જેમાં મહાસાગરો, સમુદ્રો, ઉપસાગરો, નદીઓ, સરોવરો અને તળાવ જેવા જળાશયોનો સમાવેશ થાય છે. પૃથ્વીની કુલ સપાટીમાંથી આશરે 71% જેટલો ભાગ એ જલાવરણનો હેઠળ આવે છે. જલાવરણનો સૌથી મોટો ભાગ મહાસાગરમાં આવેલો છે અને પૃથ્વી પર કુલ 4 મુખ્ય મહાસાગર છે. એક પેસિફિક, એટલાન્ટિક, હિન્દ અને આર્કટિક મહાસાગર. કેટલાક મહાસાગરોમાં 10 થી 11 કિલોમીટર ઊંડી ખાઈઓ પણ જોવા મળે છે. પૃથ્વી પરના કુલ પાણીમાંથી લગભગ 97% પાણી ખારું છે કે જે મહાસાગરો અને સમુદ્રોમાં સંગ્રહિત છે. બાકીનું 3% મીઠું પાણી છે કે જેમાંથી મોટાભાગનું બરફ ધ્રુવીય પ્રદેશો અને ઊંચા પર્વતો પર જમા છે અને થોડું પાણી ભૂગર્ભ જળ સ્વરૂપે અને નદીઓ, સરોવરો જેવા જળાશયોમાં મળે છે. આ રીતે પૃથ્વી પરના પાણીનો ફક્ત 1% ભાગ જ મીઠા પાણી સ્વરૂપે જીવસૃષ્ટિ માટે ઉપલબ્ધ છે. એના પછીનો પ્રશ્ન છે કે લોકોમાં જોવા મળતી વિવિધતામાં એકતા વિશે ટૂંકનો લખો. તો ભારત ઉપખંડ જેવો એક મોટો વિશાળ દેશ છે કે જેમાં કાશ્મીરથી કન્યાકુમારી અને ગુજરાતથી અરુણાચલ પ્રદેશ સુધી અનેક ધર્મોનું પાલન કરતા, વિવિધ ભાષાઓ બોલતા અને અલગ અલગ સંસ્કૃતિ ધરાવતા લોકો વસે છે. અહીં જુદા જુદા તહેવારો ઉજવાય છે અને લોકોના રૂપ, વેશભૂષા, ખોરાક હેઠળ અને પરંપરાઓમાં બહુ ભિન્નતા જોવા મળે છે. તેમ છતાં દેશવાસીઓ ભાવાત્મક એકતા અવિરત રહી છે. સ્વાતંત્ર્ય આંદોલન દરમિયાન રાષ્ટ્રપ્રેમ અને ત્યાગની ભાવનાઓના આ એકતાને વધુ મજબૂત બનાવે છે. વસુધૈવ કુટુંબકમ એટલે કે સમગ્ર જગત એક કુટુંબ છે એ ભારતીય વિચારધારણા સમગ્ર વિશ્વને પ્રેરણા આપે છે. આથી ભારતવાસીઓ ભલે અનેક ભિન્નતાઓ ધરાવતા હોય છતાં સમરસતા અને સહઅસ્તિત્વની ભાવનાથી જીવતા આવ્યા છે. વિવિધતામાં એકતા જ ભારત અને સંસ્કૃતિની આગવી ઓળખ છે. તો આ રીતે આપણે તેના ક્વેશ્ચન આન્સર લખી શકીએ છીએ.
તો અહીં આપણી આ એકમ કસોટી પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં તમામ જે બીજા વિષયો જે છે એની લિંક મૂકી દીધી છે, તો તમે તે જરૂરથી જોઈ લેજો. અને આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.